અને હવે વાત અન્ય સમાચારની વડોદરાના ચાણીથી બાજવાને જોડતા રોડ મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। 24 મીટરને બદલે 6 મીટરનો રોડ જેને લઈ અને અત્યારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। આ જે રોડ છે તે બનાવવાની હિલચાલ માત્ર 6 મીટરનો રોડ બનાવી દેવાતાની સાથે જ લોકોમાં ભારે રોષ છે અને 1 વર્ષ અગાઉ 24 મીટરના રોડની મંજૂરી આપી દેવાઈ હતી। એ પણ અહીં સ્પષ્ટતાપૂર્વક વાત જાણવા મળી રહી છે કે 24 મીટરને બદલે 6 મીટરનો આ રોડ બનાવતા જ લોકોમાં ભારે આક્રોશ। છાણીથી બાજવા ગામનો જે રોડ છે 1983માં છેલ્લે બન્યો હતો। આજે 43 વર્ષ થઈ ગયા, અહીંયા કોઈ રોડ પ્રોજેક્ટ હાથ ધરાયો નથી અને અહીંયા 26 મીટરનો રોડ બનવાની કામગીરી હાથ ધરાઈ હતી। અહીંયા મંજૂર પણ રોડ થઈ ગયો છે, પરંતુ તેમ છતાં પણ આ રોડ ન બન્યો અને હવે અહીંયા ફક્ત 6 મીટરનો રોડ બનાવવાની હિલચાલ ચાલી રહી છે અને તેના કારણે અહીંના જે સ્થાનિકો છે તેઓએ આ રોડની જે કામગીરી છે તે અહીંયા બંધ કરાઈ હતી, કારણ કે પહોળો રોડ કરવો તે માંગણી સંતોષાઈ પણ ગઈ, પરંતુ 6 મીટરનો રોડ કરાતા અહીંયા લોકો વિફર્યા છે, કામગીરી બંધ કરાવી છે। અહીંયા જે દ્રશ્યો છે, અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલા છે, એટલે કે સ્વાભાવિક છે કે ભારદારી વાહનો આવે, એમ્બ્યુલન્સ આવે તો એમ્બ્યુલન્સને પણ આ રીતે અહીંયાથી પસાર થવું પડે। આ પ્રકારની પરિસ્થિતિ આ રોડની છે। અહીંયા સ્થાનિકો સાથે અહીંયા વાત કરીએ। દાદા, આ રોડ તમારો અહીંયા પાસ થઈ ગયો છે, પરંતુ આ બનતો નથી ને જો બનાવો છે તો નાનો બનાવો છે, એ જ વાત છે કે બીજું કોઈ? એમાં શું છે કે કંઈક આ લોકો 24 મીટરનો રોડ પાસ થયો છે અને કંઈક 6 મીટરનો બનાવે છે, એના માટેનો પ્રોબ્લેમ છે ને। બીજો પ્રોબ્લેમ એ છે કે જે પ્રોપર રોડ જે કરવાનો છે એ રીતે કરતા નથી। એ લોકો છે ને ખાલી રોડા નાખીને માત્ર રોલર ફેરવી નાખે છે। રિયલી આ રોડની સિસ્ટમ જે છે એ અધિકારીઓએ જોવું જોઈએ કોઈ કે કેવી રીતે રોડ બને એને, ખાલી મેકઅપ કરીને જતા રહે। હા, એટલે મેકઅપ ખાલી કરી જતા રહે છે। આ તો છે ને 6 મહિના નથી રહેવાનો, પાછો તૂટી જશે આ લોકો કરશે તો। હિતેન્દ્રભાઈ, એવું તો શું છે કે પાલિકાની કામગીરી ચાલુ થઈને તમે લોકો બંધ કરાઈ ગામના લોકો? આ અમારો રોડ છે, 40 વર્ષથી માથાનો દુખાવો થયો છે। કોર્પોરેશનને એ પણ નથી ખબર કે આ બાજવા છાણી રોડ કોર્પોરેશનમાં આવે છે। આની માટે જસુભાઈ રાઠવા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કલેક્ટર, ધારાસભ્ય, સંસદ સભ્ય અને અહીંના જે દંડક છે વિધાનસભાના બાલુ શુક્લ સાહેબ રૂબરૂ અમે લોકોએ અરજી આપેલી છે, છતાં પણ એ લોકોએ આ કામ કરવું નથી। જ્યારે ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યાના 6 મહિના વીતી ગયા છતાં પણ આ રોડ જોવા પણ નથી આવતા। અહીંના જે 4 કોર્પોરેટર છે, 4માંથી એકય કોર્પોરેટરને આ રોડ માટે કંઈ કરવું જ નથી। કોર્પોરેશનમાં મોટા પાયે વિરોધ કરશે સરકારનો, પણ આ વિસ્તારનો રોડ એમનો છે જે 24 મીટરનો પાસ થઈ ગયો છે, બ્રિજ પાસ થઈ ગયો છે, જોવા પણ નથી આવતા। આ ખાડા પૂરવાના નામે 7 કરોડના ખાડા જે પૂર્યા છે, લાગે છે 7 કરોડના ખાડા, આપણે મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો વડોદરા કોર્પોરેશનમાં થાય છે। આ 24 મીટરનો રોડ જે પાસ થયો છે છતાં એ લોકોને 6 મીટરનો બનાવી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનો હોય તો અમારા ગામના જે જાગૃત નાગરિકો છે એમને જે આ ભ્રષ્ટાચારની ગંધ આવી તો તાત્કાલિક ધોરણે રોડ બનાવ્યા કરો અને કાર્યપાલક એન્જિનિયર રજૂઆત કરી કે ભાઈ અમારો જે 24 મીટરનો રસ્તો પાસ થઈ ગયો છે એ 24 મીટરનો જ રસ્તો બનાવવા આવે। અને જો આગળ નાનો રસ્તો બનાવશો તો નહીં બનાવો? નહીં, અમારા ગામના લોકોએ મક્કમ છે કે અમે 6 મીટરનો રોડ નહીં જ બનાવશે, કારણ કે સરકારે 24 મીટરનો પાસ કર્યો છે। શું તમારે ભ્રષ્ટાચાર કરવો છે? રોડ બનાવે છે એ બી તમે જોઈ લો અત્યારે રોડ 24 મીટરનો જ જોઈએ છે। હા,